હલો. હા, નમો નારાયણ ગુરુજી. નમો નારાયણ. આપણે બરોડાથી વાત કરું છું. મારા પપ્પાને કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હતી. આજે હું આવી ના શક્યો, પણ આજે રિપોર્ટ કઢાવવાનો હતો ને પ્રોસ્ટેટનું. પેલું પ્રોસ્ટેટનું પપ્પાને કેન્સરની ગાંઠ હતી પ્રોસ્ટેટની. હેલો. હા બોલો. હા, પપ્પાને પ્રોસ્ટેટની ગાંઠ હતી ને તે આપણે 50% ઓગળી ગઈ, એમાં 50% બાકી છે એવું છે. રિપોર્ટ આવી ગયો આજે. આજે રિપોર્ટ આવ્યો? હા, 50% ઓગળી ગઈ છે, 50% બાકી છે. કેટલા મહિના દવા લીધી તમે? પપ્પાએ 1.5 મહિનો લીધી ને. શું નામ છે તમારું? વાસુદેવ પ્રભાશંકર દવે. ક્યાંથી બોલો? બરોડા, માંજલપુર. બરોડાથી હે ને? બરોડા. શેનું કેન્સર હતું? પ્રોસ્ટેટનું? પ્રોસ્ટેટનું. 1.5 મહિનામાં 50% રાહત મળી ગઈ. હા. અરે વાહ, સરસ સરસ. 100 ગ્રામની ગાંઠ હતી, 100 ગ્રામની. એમાંથી 50 ગ્રામ ઓગળી ને 50 ગ્રામ બાકી છે દાદા. અરે વાહ ભાઈ વાહ. હવે આપણે થોડી કન્ટિન્યુટી રાખવી પડશે, પણ આજે હું ચૂકી ગયો દવા લેવાનું, કારણ કે રિપોર્ટ કરાવવા ગયેલો ને, એટલે તમે આવીને જતા રહ્યા એટલે આપણે મિલઅપ ના થયો. પણ હવે દવા તો કન્ટિન્યુટી થોડી પડી છે એટલે રાખું છું. હવે આવતા મહિને આવશો એટલે ના, એવું ના હોય, એવું ના હોય. દવા પડી ન હોય. દવાને છે ને, દવા તો રેગ્યુલર ચાલુ રાખવાની છે, કેમ કે મહિના દિવસની દવા હોય અને એ હવે નો હાલે. જાજી દવા ન હોય, માટે હું તમને દવા કાલે કુરિયર કરાવું છું. વાંધો નહીં દાદા. અને જે ખર્ચો મને વોટ્સઅપ માંથી છે ને, ખર્ચો એમાં કઈ નથી. વોટ્સઅપ માંથી આપણે ક્યાં કેન્સરની દવાનું કઈ લેતા જ નથી, તમને ખબર જ છે. આમાં વોટ્સઅપ ની ઉપર, મારા વોટ્સઅપ નંબર ઉપર તમારે પૂરી વિગત મને મોકલી દો. એડ્રેસ ત્યાંનું મોકલી દો. અને હું કાલે કુરિયર કરાવું છું. ઓકે. બરોબર? કેમ કે હવે જો આપણે દવા, આયુર્વેદિક દવાઓથી 50% રાહત મળી હોય, 100 ગ્રામની ગાંઠ 1.5 મહિનાની અંદર 50% થઈ જતી હોય, તો સારું કહેવાય. અને એ દવા ચાલુ રાખવી જ જોઈએ. એટલે એકદમ ડોક્ટરે મને કીધું, આજે ડોક્ટર ટોપરાની લેબમાં જ આપણે રિપોર્ટ કરાયેલો, ડોક્ટર ટોપરાની. અને ડોક્ટર સાહેબને હું મળી આવ્યો પછી, અને ડોક્ટર મને કીધું કે આવું થયું છે, આટલા ટકા બાકી છે કે. મને કે હવે શું કરશો આગળ? મેં કીધું કઈ વાંધો નહીં, હવે તમારું કામ ખાલી દેખવાનું છે કેટલા ટકા થઈ રહી, ઓગળી ગઈ. હવે પછી આગળ ભગવાનને કરવાનું છે, ભગવાન મારા ગુરુજી કરશે. મેં કીધું બરાબર છે. બરાબર. મેં કીધું મેસેજ છે તમને આપી દઉં, સારા મેસેજ છે, તમારી સાથે વાતચીત કરી લો અને જણાવી દઉં તમને. મેં કીધું કઈ વાંધો નહીં. હવે આપણે આ જે તમારા મારા જે વાત થઈ છે ને, એ ઓલરેડી મારા ફોન ની અંદર રેકોર્ડિંગ થાય છે. ઓકે. શુભ સંકેત છે અને સારો એવો મેસેજ મળે કે જેથી કરીને કેન્સરના દર્દીઓ આપણા સુધી પહોંચે. તો આપણું જે કઈ એકલ્પ ગ્રુપ છે એની અંદર એક આપણે આ રેકોર્ડિંગ ચડાવીએ, અને જેથી કરીને બીજા જે માણસો છે એ આપણા સુધી પહોંચે. પોસ્ટેટના જે કેન્સરના દર્દીઓ છે, કેમ કે મારે તો હું ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવું છું. અને હું શ્રી પંચદશનામ જૂના અખાડાના નાગર સંન્યાસી, મેં એક જ પણ લીધું છે કે મારે કેન્સરનું ભારત કેન્સર મુક્ત અભિયાન કરીને કેન્સરના જડમૂળથી નાબૂદ કરવું. હરેક જગ્યા ઉપર મારા કેમ્પ થતા હોય છે. બરાબર. તો એક એના માટે મારા વોટ્સઅપ નંબર ઉપર તમારું સરનામું મોકલી દેજો. મોકલી દો, મોબાઈલ સહિત. અને બીજું એક તમારો ફોટો અને એક તમારા પપ્પાનો ફોટો